વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો જે પણ ઉમેદવારે જાહેરાત ક્રમાંક 212ની અંદર જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી હતી તે ભરતીની અંદર ફોર્મ ભર્યા હતા તો તે પરીક્ષાને લઈને કોલ લેટર જાહેર કરી દેવામાં આવ્યા છે। દોસ્તો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવાના છે એ વિશે હું સંપૂર્ણ માહિતી આપીશ અને આ જે જાહેરાત કરવામાં આવી છે એ વિશે પણ હું તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશ। જો ચેનલ પર નવા છો અને સરકારી ભરતીને લગતી અપડેટ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો શરૂ કરીએ। તો દોસ્તો વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે જાહેરાત ક્રમાંક 212ને લઈને જે ભરતી જાહેર કરવામાં આવી હતી તો તેની અંદર જે પણ ઉમેદવારે ફોર્મ ભર્યા છે તો તેની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર દોસ્તો જાહેર કરી દેવામાં આવે છે જે MCQ બેઝ અહીંયા પરીક્ષા રહેવાની છે તેના કોલ લેટર તમે હવે ડાઉનલોડ કરી શકશો। દોસ્તો તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી કોલ લેટર અહીંયા ડાઉનલોડ કરી શકો છો એ વિશે વાત કરું તો 27/3/2024થી 14 કલાકથી તમે 31/3/2024ની રાતના 24 કલાક સુધી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। માત્ર તમારી પાસે અહીંયા 4 દિવસ છે 27થી માંડીને 31/3ની અંદર તમારે અહીંયા કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના છે। 31/3/2024 રાત્રિને 24 કલાક પછી તમે કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે। એટલે જે પણ ઉમેદવારે જાહેરાત ક્રમાંક 212ને લઈને જે પરીક્ષાની અંદર ફોર્મ ભર્યા છે તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અહીંયા પરીક્ષામાં તમે બેસવા માગતા હોય તો તેમને કોલ લેટર ડાઉનલોડ કરી દેવાના છે। અને બીજી જે અગત્યની સૂચનાઓ જે અહીંયા આપેલી છે કે કોમ્પ્યુટર બેઝ છે માટેના જે કોલ લેટર છે તે જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલા સમયગાળા દરમિયાન તમને ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ નકલ કાઢી લેવાની છે। કોલ લેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં। તો અહીંયા કેવી રીતે ડાઉનલોડ કરવાના છે કોલ લેટર એ માટે પણ અહીંયા માહિતી આપેલી છે। પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે સૌપ્રથમ કોમ્પ્યુટરમાં ઓજસ વેબસાઇટ પર જવાનું રહેશે। CBRT પરીક્ષાની પદ્ધતિ માટેના ઉમેદવારે કોલ લેટર પર ક્લિક કરવું, ત્યારબાદ પ્રાઇમરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે। સિલેક્ટ જોબના બોક્સમાંથી આપ જે જાહેરાતનો કોલ લેટર ડાઉનલોડ કરવા માગતા હોય જાહેરાત ક્રમાંક 212ને લઈને જે જાહેરાત કોલ લેટર તમે ડાઉનલોડ કરવા માગતા હોય તે જાહેરાત સિલેક્ટ કરીને નિયત બોક્સમાં કન્ફર્મેશન નંબર તથા બર્થડે ટાઈપ કરીને પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાથી અલગ વિન્ડોમાં આપનો કોલ લેટર અહીંયા સ્ક્રીન ઉપર તમારે ઓપન થઈ જશે। જે કોલ લેટર તથા તે સાથેની સૂચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે। તો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે એ પણ મેં તમને અહીંયા માહિતી આપી દીધી। ઓજસ વેબસાઇટ પર તમારે સૌપ્રથમ જવાનું છે, પછી તમારે ત્યાં કોલ લેટર પર ક્લિક કરવાનું છે, પ્રાઇમરી એક્ઝામ કોલ લેટર તમારે ક્લિક કરવાનું છે, સિલેક્ટ જોબ બોક્સમાંથી તમારે જે જાહેરાતનો કોલ લેટર ડાઉનલોડ કરવો હોય તે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારો જે કન્ફર્મેશન નંબર હોય જ્યારે તમે એપ્લિકેશન ભરી હતી તો કન્ફર્મેશન નંબર તમારી બર્થડે તમારે અહીંયા એન્ટર કરવાની છે અને પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરતાં તમને એક અલગ પેજ ઉપર તમારો કોલ લેટર ઓપન થઈ જશે જ્યાં તમારે પ્રિન્ટ કાઢીને તમારે પાસે રાખવાની છે। પ્રિન્ટ તમારે સાથે પરીક્ષામાં લઈ જવાની છે, તેની વગર તમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે। તો દોસ્તો જે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવાની છે એ તમને માહિતી તમને મળી ગઈ હશે। ઉમેદવારે ડાઉનલોડ કરેલ કોલ લેટર તથા સૂચનાઓની વિગતો જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા બાદ સલાહ આપવામાં આવેલી છે। ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સંદર્ભ કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે મંડળના હેલ્પલાઇન ફોન નંબર પર તમે ફોન કરી શકો છો। તો દોસ્તો વિડીયોમાં મેં તમને વાત કરી જાહેરાત ક્રમાંક જે 212ને લઈને કોલ લેટર જાહેર કરવામાં આવે છે કેવી રીતે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાની છે વિશે માહિતી મેં આપી। ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।